એટલા તો લગ્ન પછી એની આવું શાકદારે પૈસા ઉડાતા. ખર્ચા ખર્ચા ખર્ચા. અમુક બૈરો તો લગ્ન પછી મને તો એવું લાગુ પ્રણ લઈને આવ્યો છે. જેવી હું લગ્ન કરીને જઈશ એવી મારા ઘરવાળાને ખર્ચા કરે એમ પતાવી દઈશ. બોર્ડર ઉપર સૈનિકો છે ને દેશને બચાવવા માટે તમે જોજો ગોળીઓ અમને અછાવર કરી દે, ગોળીઓ વાપરી દે, ગોળીઓ બગાડ. બોર્ડર ઉપર સૈનિકો દેશને બચાવવા માટે ગોળીઓ બગાડા. અને અત્યારે મારી બેટી બહેરાઓ તમે જોવો તો લગ્ન પછી એમનું ટોમેટા જેવું મોઢું બચાવવા માટે તમે જોવો તો પૈસા બગાડા. પણ એ તમે જોયું છો કે બોર્ડર ઉપર આપણા જવાન ભાઈઓ સૈનિકો જેટલા ગોળીઓ પાછળ ખર્ચા નહીં કરાવતા ને એનાથી 3 ગણા ખર્ચા તો નારી શક્તિ બિચારા ભાઈઓને મેકઅપ ના કરાવે છે. પણ એ આપણા જવાન ભાઈઓ રે સૈનિકો રે સાહેબ એમને તો સરકાર ગોળીઓ આપશે ખરી, ગોળીઓનો ખર્ચો સરકાર આપશે. હવે મેકઅપનો ખર્ચો કોઈ સરકાર આપવા આવવાની ખરી? યાર ખર્ચા એમને કરાવવા હોય તો કરાવે જ. પણ હું તમને મસ્ત ઉદાહરણ આપું. જે ભાઈઓના જે બહેનો આ વિડીયો જોતી હોય અને એમના ઘરવાળાને 2 ફોર્મ ખર્ચા કરાવતી હોય મેકઅપના, એમનું ઉદાહરણ આપું તો જો બેન, આપણે ભેંસ લાયા હોઈએ ભેંસ, તો ભેંસનો કલર કાળો હોય ને તો પછી એને ગમે તેટલી નવરાઈએ, ગમે તેટલો એના પર કૂચો ઘસીએ તો બેન એ ભેંસ કાળી જ રહે. એવી રીતે તમે હવે સમજી જાઓ. એક ભાઈ મને કે સૌથી વધારે શાંતિ ક્યારે જોવા મળે કે મેં કીધું બગા જે ઘરમાં પતિ અને પત્ની બંને એક સાથે ફોન ફેંકતો હોય ને ત્યાં અતિ શાંતિ જોવા મળે. वो उनकी धुन में दुनिया जाए तेल लेने. હા યાર તમારા ઘરમાં બહુ ઝઘડો થતો હોય, બહુ કંકાસ થતો હોય, એમ બહુ આમ જીભ મળી જતી હોય, જીભના ઝઘડા થતા હોય તો તમારે એક કામ કરવાનું, બેબી તું ફોન ફેંક, બેબી હું ફોન ફેંદું, આપણે બંને ફેન ફોદીએ. ફેન ચો લે ફોન. માણસ જ લોચા પડીએ આપણે. ચો પછી બોલવામાં ભૂલ પડી એટલે પાછો વિડીયો કટ કરીને ફરીથી ઉતારીએ. ના ના ના, બોલવામાં ભૂલ પડે સ્વીકાર લેવાનું. ભાઈ પડી આપણી ભૂલ છે ને આપણે સ્વીકારવાની છે. ચો મોદી સાહેબ ની સ્વીકારવા જેવી છે. એટલે તમારે ઘરમાં ઝઘડા ને એવું વાતાવરણ ઊભું થતું હોય, ઘરમાં બહુ પેલું થતું હોય, ગરમ વાતાવરણ રહેતું હોય તો તમારી ઘરવાળીના ફોન જ ફેદવા, લે ફોન ફેદ બેબી, લે આતા આમ ચાત ફલાણું છે, ગમે તે ના હોય તો ઊભું કરવાનું કે આતા આણંદ પેલું હતું, પેલું આવ્યું તું ક્યાં કોખ. અને એક મસ્ત ઝઘડો સોર્ટ આઉટ કરવાની, એક ઝઘડો પતાવવાની એક મસ્ત ટ્રીક કે તમારી ઘરવાળી ધારો કે તમારી જોડે બહુ ઝઘડો કરતી હોય ને, બરોબર, તો તમારે એક કોમ કહેવાનું, એ બધી વાતો પડી મેલ, તને છે ને પેલા વિમળા માસી એક મસ્ત વાત કહેતા હતા કે કલ્પના તો આમ છે ને કલ્પના તો તેમ છે ને, એટલે પેલી પૂછીએ હા હું કહેતા હતા, હું કહેતા હતા. ઝઘડો સાઈડમાં પડીને છે. હે સારું સારું કહેતા હતા, શું કહેતા ના કે મસ્ત સારું સારું કહેતા હતા પણ શું કહેતા હતા એ ભૂલી ગયો કે એવું કહેવાનું. એ ઘરમાં એક કાકો ને કાકી જબરજસ્ત લડાતા હતા. તેવા પાડોશી તરીકેની આપણને પહેલી ટેવ તો કઈ હોય ખબર છે? આમ ડોકાચો કાઢી કાઢીને જોવાની. તમે હું બધા જોતા જોઈએ આજુબાજુ ચોક ઝઘડો થતો હોય ને એટલે ઓમ આપણો થોડો તો કોણ ધરીએ ધરીએ ને ધરીએ. કોઈ એમ કહેતું હોય ને કે ના અમે તો એવો પારકો ઝઘડો જોતા નથી, ના આમ ને તેમ ને ફલાણું, અમને કોઈ ઇન્ટરેસ્ટ નથી. મારા બેટા ગપ્પો મારા બધા જોતા હોય. પાડોશ પર જગ્યાએ જબરજસ્ત ઝઘડો થતો હતો ને તે ઉવે સાહેબ એવું કેમ કોણ દઈને સોંપડી રહેતો તે 1 કલાકથી ઝઘડો થતો હતો સાહેબ. 1 કલાકથી ટેપ ચાલુ જ હતું પેલા બેનનું, પેલા કાકીનું, મતલબ પેલા કાકી 1 કલાકથી કાકાને ઝઘડો કરી જ રાખતા હતા, બંધ જ નતા થતા.
હું અબડી કંટાળ્યો તો મારા બેટા પણ એ બોલે ને બંધ ના થતા હું સોબડી કંટાળ્યો પણ પેલા બોલતો કંટાળ્યા નતા તે આ તો 1 કલાકથી ટેપ એમની ચાલુ જ હતી તે કાકો બિચારા 1 કલાકથી ઝઘડો સાંભળી રહ્યા હતા પણ પછી તમે જુઓ તો કાકાએ 1 લાઈન એવી બોલી સાહેબ કે ઝઘડો 2 મિનિટમાં ખતમ થઈ ગયો. તમે વિચાર કરજો એવી શું લાઈન છે. હું તમને કહું કાકાએ ખાલી કાકીને એટલું કીધું કે તું આટલી રૂપાળી છે એટલે ગમે તેમ બોલે ખાલી આટલું કીધું બોલો કાકી શાંત થઈ ગયા સાહેબ એકદમ શાંત સસલા જેવો ચટલું પેલા કૂદકા ભરા ને બધું કરે પટ્યું સાઈડમાં લપીને બેસી જાય એવી રીતે તમે જો તો મલકાતા લપીને બેસી ગયો. ટ્રીક જબરજસ્ત નહીં આમ તો યાર કેવી મસ્ત ટ્રીક છે. તું રૂપાળી છે એટલે ગમે તેમ બોલીશ પેલી બંધ. મારે એક મોટા ભાઈના લગ્ન હતા તે લોકો રિસેપ્શન રાખેલું તો મસ્ત મસ્ત ગિફ્ટ લઈને આપતા હતા. એક ભાઈ તો ફોન આપેલો, કોઈક વિંટી લઈને આવતું હતું, એક ભાઈ લક્કી લઈને આવેલા અને એમને એક લખણખોર ભાઈબંધ આવ્યો સાહેબ કચરાને પોતું લઈને. મેં કીધું પાર્ટી કેમ આમ બધું કચરાને પોતું લઈને આવ્યા છે. મન કે બસ કપડો લક્કી ફોન નહીં તો આખું ગોમ આપે કે આપણે કંઈક યુનિક કરીએ. જે સ્ટેજ હતું રિસેપ્શનનું એના ઉપરથી નેચાની પબ્લિક એવી રીતે જોઈ રહેલી કે ભાઈ તો જોડે સાહેબ કોઈ લાસ્ટ લાઈન ના આવ્યો હોય. અને આવું તમારા લખાણખોર ભાઈબંધો જ કરી શકે, એમની અંદર જ આવી તાકાત હોય. કોઈ વિચારે સાહેબ મેં એને પૂછ્યું એ ભાઈ કચરાનું પોતું લઈને આવેલો ને તે મેં એને મારા જોડે બોલાવ્યો. મેં કીધું અમાવો ભાઈ અમારા જોડે આવો. મારી જોડે આવે મને ઓળખતા હતા. મન કે બબલુભાઈ મજામાં? મેં કીધું હો. મન કે કેવી લાગી આપણી ગિફ્ટ? મેં કીધું ગિફ્ટ બરાબર છે તમારી ભાઈ પણ કીધું યાર રિસેપ્શન છે, ભાઈના લગ્ન છે, લગ્ન હતો, લગ્ન પત્યો, મસ્ત ખુશીનો દિવસ છે અને તમે કીધું આવું કચરાને પોતું એને ગિફ્ટ આલો યાર સારું લાગે? મન કે સારું, બધું સારું લાગે. મારા બેટા આવો ચોખ્ખો જવાબ કે બધું સારું લાગે પણ મેં કીધું લોકો કેવી મસ્ત ગિફ્ટ લઈને આવ્યા છે. કોઈક તમે જો તો ઘડિયાળ લઈને આવ્યું છે, કોઈ ફોન લઈને આવ્યું છે. તમારે એવી એટલી મોંઘી ગિફ્ટ ના લાવી હતી, કંઈક સારી ગિફ્ટ લાવી હતી ને આવું કચરાનું પોતું લવાય? મન કે બબલુભાઈ આ ભાઈ જે ભાઈ આ બેન આથી લગ્ન કરી રહ્યા છે ને આ તમારા ભાઈ જે આ બેન સ્ટેજ ઉપર દેખાય ભાભી જે ભાભી જોડે લગ્ન કરી રહ્યા છે ને એ ભાભીને કે હું ઓળખું છું. એ ભાભી છે ને અમારા કોલેજમાં હતા અને ભાભી એવા ભાઈના કચરાને પોતો ના મારાવો ને તો કે આપણું નામ બદલી દેજો. એટલે હું આ ભાઈના આગળનો વિચાર વિંટીન કપડો ભાઈ નવો નકોર પહેરીને ફરશે તમને એવું લાગે છે એમ? એવું ભેં હોય તો કાઢી દેજો. આ ભાભીને કે આ રીતે ઓળખું છું ફેટ પડાઈ દેવાના તમારા ભાઈને. અને ભાઈની વાત સાચી નીકળ્યો. અત્યારે એ અમારા ભાઈનો લગ્ન થઈ ગયો છે પણ બિચારાને ઘણી વખત કચરાએ વાળી દેવા પડે, પોતોય મારી દેવા પડે. એક ભાઈ હમણાં મને અહીં કે બબલુભાઈ તમે તો શું સાંભળો કે હું ગીતાના ઉપદેશો રોજ સાંભળું છું કે રોજ મારા ગીતાના ઉપદેશો સાંભળવા પડે કે તો મને શું કહેવાય ગીતાના ઉપદેશો સાંભળું તો મને ખાવાનું મળે, તો મને પીવા પાણી મળે, તો મને નાવા પાણી મળે, તો મારું બધું પૂરું થાય કે ગીતાના ઉપદેશો સાંભળું એટલે. મેં કીધું હારા ગીતાના ઉપદેશો સાંભળીને આટલા બધા ફાયદા એકી દાવા? ગીતાના ઉપદેશો સાંભળીને અમે ગીતાના ઉપદેશો સાંભળતા નહીં તો એમને નાવા મળે છે, ખાવા મળે છે, પીવા મળે છે, બધું મળે છે. પીવા એટલે પેલું નહીં હો પાછું. એટલે કે લોકો એવું સમજી જાય પાછા પણ કે ના બબલુભાઈ પેલો ભાઈ મને કે બબલુભાઈ હું ગીતાના ઉપદેશો સાંભળું ને તો જ આ બધું મને કરવા મળે કે. મેં કીધું એવું કેવું લે તારા આખી દુનિયા અલગ છે ખું? મને કે ના બબલુભાઈ મારી ઘરવાળીનું નામ ગીતા છે એટલે એના ઉપદેશો સાંભળીને તો આ બધું અને કે
પાકી ગયા છે, એવા કોણ પાકી ગયા છે, પણ કે હું કરું, ઘરવાળી છે એટલે હું ભણવા પડે. પણ પબ્લિક કે જોજો યાર, ચો આ ભાઈની ગીતા, ચો પેલી ગીતામાં આ ગીતામાં 5 પૃથ્વીનો વચ્ચેનું અંતર ભેગું કરે ને એટલું હશે. મેં પેલા ભાઈ કીધું કે ભાઈ તારી ગીતામાં પેલી ગીતામાં તો ઘણું બધું અંતર રહેલું. મન કે અંતર જ નહીં રહેલું. પેલી ગીતા ના ગીતાની કમ્પેરિઝન બરાબર થાય જ ના કે પેલી ગીતા તો કે એનામાં તો કેટલા સદગુણો હતા ને કેટલા લોકો એનામાંથી સદગુણો લે છે. ભગવદ્ ગીતામાંથી લોકો કેટલા સદગુણો લે છે. એના ચોથા ભાગના સદગુણો અનામાં હોત ને કે એક છોકરો કોલેજની બહાર એક છોકરીને પ્રપોઝ મારવા ગયો. ભાઈ તો તમે જો ગુલાબ લઈને ગયેલા અને છોકરીને જોઈ, છોકરી બેઠી હતી, કોનમાં ઇયરફોન ભરાયેલું હતું. ત્યાં તો જઈને ઈશારો કરવા માંડ્યા ઇયરફોન કાઢ. પેલી છોકરી ઇયરફોન કાઢ્યું. જેવું પેલી છોકરી ઇયરફોન કાઢ્યું ભાઈ બેહી જ્યાં ને જા બેબી આઈ લવ યુ. પેલી છોકરી કે મગજ છે તારામાં કઈ સેન્સ બેન્સ છે કે ઉભો થા, પેલા તો ઉભો થા. ભાઈ તો તમે જો તો મલકાતા ઉભા થયા. છોકરી કે તારું મોઢું જોયું છે દર્પણમાં જઈને, તારું મોઢું જોયું છે, મને પ્રપોઝ મારવા નીકળી પડ્યો કે તું મને પ્રપોઝ મારવા. પેલો છોકરો માથાનો ફરેલો હતો. છોકરો કે મારું દર્પણમાં મોઢું જોયું છે ને એટલે જ તને પ્રપોઝ મારવા આવ્યો, નહીં તો દીપિકા પાદુકોણ ને પ્રપોઝ મારવા ના જાવ. છોકરીએ વિચાર કરવા લાગી મારો બેટો કે મારી હોય મને હોય પ્રપોઝ મારવા આવ્યો છે, મારી ઇજ્જત ઉડાડવા આવ્યો છે. બેબીને બોલમીટા પીવરાવો, બેબી મૂડમાં નથી. અલે બેબી મૂડમાં ના આવે તો મારો તોડીને ઠુવો. બેબી મૂડમાં નથી, બેબી આમ નથી, બેબીને આઈસ્ક્રીમ ખવડાવો, બેબી મૂડમાં નથી. આઈસ્ક્રીમ કોમ કરો, પેલું મરચું આવે ને તીખું તમે એ નોખી ખવડાવો. પછી જો બેબી મૂડમાં આવે ખાલી કરી. Ever wondered what your home looks like from... તોય બેબી મૂડમાં ના આવો. ચલો ઇન્ટરનેશનલ સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ, ભાઈ તમે બોલ મીઠાઈ પીવડાવ્યું, આઈસ્ક્રીમ એ ખવડાવી મરચાવાળી, તોય હજી બેબી મૂડમાં ના આવો તો પછી એક કોમ કરવાનું યાર. ના હોય તો બેબી મૂડમાં લાવવા માટે શું કરવાનું ખબર છે? ચોકથી શાંત અને ઘરોળીઓ પકડીને લાવવાની. જો બેબી ઊંઘ્યો હોય ખાટલા ઉપર નોખવાની. પછી જો બેબી ચેવો દોડતો બાબુ ઘરોળી બેબી બાબો બધો મૂડમાં આવે યાર. આપણને લાવતા આવડવો જુઓ તો બેબી એ મૂડમાં આવે ને બાબો એ મૂડમાં આવે ને બધું મૂડમાં આવે. અને મૂડમાં આવી જાય એટલે પછી આપણે કોઈ શું આપો. અમુક લોકો તો પાછા એમની બેબી રહી જાય ને એટલે પાછા જાય અરે બેબી આમ કર ને, અરે બેબી માની જા ને, બેબી પ્લીઝ ને, બેબી આમ એટલે પેલા આવું બધું કરતા હોય ને બેબી હા બેબી જેમ બેબી, એટલે જે પેલી બેબી વધારનારી હતી હોય ને એ વધારી છે પાછી. ના હજી મને હોક મનાવતો મનાવા દે. એટલે બેબીઓને હાથમી રાખવાની. અત્યારે જેના પાસે ભાઈ ઘરવાળીઓ છે ને બધા હાથમી રાખજો. કારણ કે અત્યારે ઘરવાળીઓની પાછી તંગી આવી છે. ધંધામાં મંદી આવતી હતી, ખેતીમાં મંદી આવતી હતી, દૂધ પાણીમાં મંદી આવતી હતી, ઘઉં બાજરીમાં ખેતી ઘઉં બાજરી આવી ગયું. આ બધા મંદી આવતા મેં જોઈ હતી સાહેબ. હવે તો એની આવું સાકડા છે ઘરવાળીઓમાં મંદી આવવા માંડી. સજ નહીં ચોટે. તમારી છોકરીને લગ્ન કરાવો ના, અમારી છોકરીને અમારે ગમે એ જગ્યાએ જ કરાવવાના. હવે છોકરીને ગમતું ચો હોય, જો કોઈક બુઠાઈ ગયો હોય તો ગમતું હોય. અને અમુક છોકરીઓ તો સાહેબ હું જોઈને લગ્ન કરે છે. મારું એમ કેવું છે, હું મોઢા જોઈને હું લગ્ન કરે છે મને કોઈ સમજણ જ પડતી નહીં યાર. અમુક છોકરીઓની તો અમુક છોકરીઓ તમે જોવો ને તો લાગતી હોય મસ્ત બાપડી, વ્યવસ્થિત ઘરની લાગતી હોય, વ્યવસ્થિત ઘરની હોય છોકરી, મસ્ત વ્યવસ્થિત ઘરની હોય, સારી લાગતી હોય, દેખાવમાં સારી હોય. અને તમે છોકરો જોયો હોય તો મોકળા જેવું પસંદ કરીને બેઠી હોય. આ તો મારો ક્રશ છે, બ્રશ કરો તે એનાથી આવા.
તો સાહેબ મોઢા ઉપરથી મોસ ના ઉડતી હોય. વાહ, ખોટું ના કહેવાય ભાઈ, છોકરી વ્યવસ્થિત લાગતી હોય. પણ આ છે ને સાહેબ, અત્યારે વ્યવસ્થિત છોકરીઓને સીધા છોકરા ગમતા સારા રૂપાડા સ્વભાવમાં સારા છોકરા ગમતા જ નહીં. એ હમણાં પેલા બુઠ્ઠા, એ પેલા હળી ગયેલા મૂઢા વાળા, પછી પેલા શું કહેવાય મોકળા જેવા મૂઢા વાળા, આવા જ ગમે મારા બેટા. એક ભાઈલો બેઠો બેઠો ગીત ગાતો હતો, તને જોઈ મેં જ્યારથી તારા સિવાય કશું જોવા ના માંગે મન. પાછળથી બાપો આવ્યો ને ઠન લગાડ દીવો મારે. અને ભાઈનો બાપો બોલવા માંડ્યો, મારા બેટા જોવામાં જ કે આ ગાય છે ને તું, તને જોઈ મેં જ્યારથી તારા સિવાય કશું જોવા ના માંગે મન. એટલાથી 12માં ચોપડી જોઈ જ નહીં ને એટલે જ મારા બેટા તું ફેલ થયો છે કે હા. પછી બાપુ ડીપ 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 2-3 ઢીવા બીજા ઠઠાઈ દીધા હો. મારા બેટા કે હું તને તો ભણવા મોકલતો તો પૈસા ખર્ચી ખર્ચીને ફીઓ ભરી છોકરાને પછી પ્રાઇવેટ સ્કૂલમાં ભણાયેલો 12માં અને પાછું સાયન્સમાં. અને છોકરો સાયન્સમાં તમે જુઓ તો તને જોઈ મેં જ્યારે તારા સિવાય પછી ક્યાંથી મન લાગે. ના એટલે અમુક ના બાપો પાછળ જબરજસ્ત સ્ટ્રીક હોય. અમુક ના બાપો સ્ટ્રીક માણસો હોય કે મારું છોકરું ભણવું એટલે ભણવું જ જોઈએ. અમુક ના બાપાને એવું હોય, અમુક ના બાપા હોય પાછા, અમુક ના નહીં હોતા તો ભાઈ મારું છોકરું ભણવું એટલે ભણવું જ જોઈએ. અમુક ના બાપાના વિચારો કેવા હોય ખબર? મારો દીકરો હું ગેંગસ્ટર તો મારો દીકરો ગેંગસ્ટર જ બનવો જોઈએ. મારા બેટા વિચારો છે. અમારે ખાલી કાકો કરીને છે, એ ખાલી કાકાને આપણે પૂછીએ, ખાલી કાકા તમારો છોકરો ભણવામાં હોશિયાર છો, તમારે એને શું બનાવવાનું આગળથી? જો બેટા, ખાલી કાકો એમ જ કહે, જો બેટા મારા છોકરાને આગળ જઈને જે બનવું હોય બને, બરોબર. બેંકનો મેનેજર બનવો હોય તોય બને, પણ એની અંદર આમ ડોનગીરી તો હોવી જ જોઈએ. હા, એવો આકોટ તો હોવો જ જોઈએ. મેં કીધું કાકા બેંકનો મેનેજર બનશે ખાલી કાકા તમારો છોકરો, તો પછી એને શિસ્તમાં રહેવું પડે, થોડું વ્યવસ્થિત રહેવું પડે. એવી રીતે દાદાગીરી કરે ના ચાલે. એટલે કે ના, દાદાગીરી તો મારા છોકરામાં આવી જ જોઈએ. કે હું દાદાગીરી વાળો છું તો મારો છોકરો કેમ ના હોય દાદાગીરી વાળો? પણ મેં કીધું ખાલી કાકા તમે દાદાગીરી વાળા અચ્છા, તમારો છોકરોએ દાદાગીરી કરવો જોઈએ, પણ તમારો છોકરો બેંકનો મેનેજર બને તો દાદાગીરી કેવી રીતે કરી શકે? ના કરાય એના દાદાગીરી. નોકરી જતી રહે, અરે નોકરી જતી રહે તો જતી રહે, કે આપણે નોકરી ઉપર રોટલા નથી ટોટા, દાદાગીરી તો કરવાની. મેં કીધું કાકા તમારા છોકરાને દાદાગીરી જ કરાવી હોય તો પછી શું કા બેંકના મેનેજર બનાવો? એનો પીએસઆઈ બનાવો. બાકા એમાં એની હાઈટ એની પડે એટલે પીએસઆઈ ના બની શકે, પણ બેંકનો મેનેજર બની દાદાગીરી. હવે એ ખાલી કાકાના છોકરો એવડા ને એના સાહેબ કે મેં કીધું પીએસઆઈ બનાવી દો. પીએસઆઈ બનાવી તો તમે જેમ દાદાગીરી કરાવે એમ કરાવશે, પણ કે યાર પીએસઆઈ ના બનાવી શકો કારણ કે છે અમારી પાસે બાટકા, એટલે કે પીએસઆઈ ના બનાવી શકે. સાહેબ કોઈક તમારી વાતો કરતું હોય તો ચિંતા કરવાની નહીં, કારણ કે વાતો કોની થાય યાર? વાતો કોની થાય? જેની અંદર કંઈક તોડી લેવાનું તાકાત હોય, જેની અંદર કંઈક તોડી લેવાની શક્તિ હોય, એની વાતો થાય યાર. આ કોઈનાથી આમ ભયથી મચ્છરો મરતો ના હોય એની વાતો થાય હે? વાતો તો યાર જેની અંદર કંઈક ફેણી લેવાની તાકાત હોય, જેની અંદર કંઈક તોડી લેવાની તાકાત હોય, કે આ બંકો આમ કરશે, આ બંકો પેલું કોડ કરશે, આ કરી શકશે, એની વાતો થાય. હવે બાલ ઓઢાવતા બરાબર આવડતા ના હોય ને એની વાતો કરવાની. આ કઈ ખોડશે કાચો વાયરો ના ફળ. એટલે યાર તમારે કોઈ વાતો કરતું હોય ઠીક, ને વિરોધીઓ હોય એટલા સારા, વિરોધીઓ હોય એટલા સારા, વિરોધીઓ હોય એટલી તમારી પ્રગતિ વધારે થાય. હું તો કહું છું, કારણ કે તમને એવું લાગુ છો કે આ મારા વિરોધમાં છે, પેલો મારા વિરોધમાં છે. વિરોધ હોય ના તો મજા જ ના આવે. વિરોધ તો હોવો જ જોઈએ. આપણા સામે વિરોધ હોય ને આપણે કંઈક ફેણીને બતાવીએ ને તો આપણે કહેવાય થાય લે ખાતો જાતા લે.
એટલે વિરોધ હોય સાહેબ એટલે તમને કામ કરવાની તમારી શક્તિ બમણી થઈ જાય, તમારે વિચારવાની શક્તિ બમણી થઈ જાય. અને એને જે તમારે જે વિરોધથી તમે જે કામ કરી શકો, એની હટ ઉપર આવી જે તમે કામ કરી શકો, એવી રીતે સાહેબ તમે ફ્રીલી ના કરી શકો કે એમને પણ ના કરી શકો. એટલે તમારો વિરોધ હોય તો ચિંતા નહીં કરવાની, તમારી વાતો કરવા વાળા હોય તો ચિંતા નહીં કરવાની. આપણી મસ્તીમાં રહેવાનું. એક વાત હંમેશા યાદ રાખવાની, પણ કોઈના કોમમાં જઈને હળિયો ના કરવાની. તમે કોઈના કોમમાં હળી કરશો નહીં તો ભગવાન તમારા કોઈ કોમમાં હળી થવા દેશે નહીં. પણ જો તમે ડાયા થઈને કોકના કોમમાં જઈને હળિયો કરી આયા તો તમારી હળિયો થવાની. પણ આપણે નિયમ રાખવાનું, હળી કરવી નહીં. આપણામાં કોઈ હળી કરે ને આપણે કોઈનામાં હળી કરીએ તો કોઈ આપણામાં હળી કરે. પણ આપણને પછી હળીઓ કરવાનો એવોર્ડ મળ્યો હોય કે ભાઈ દરેક કોમમાં જઈને આપણો હળીઓ કરતા હોય અને આપણે એમ કહીએ કે ભાઈ મારા કોમમાં કોઈ હળી ના કરવી, જો કોઈ બધા ઘોડા ના હોય. ચિંતા નહીં લેવાની. તમારે જે કોમ કરો મસ્ત કરો, આનંદથી કરો, તંદુરસ્ત રહીને કરો. અમુક લોકો તો કોમ કરતા હોય તો એમ મરી ગયેલા મારી. ભાઈ તને કોમ આપ્યું તારે કરવું પડશે, તું નહીં કરે બીજું કોણ કરશે? મને કોમ આપ્યો મારે કરવું પડે. તમને જે કોમ આપ્યો એને સ્વીકાર કરવાનો, તમારા માથે જે જવાબદારી આવે એને સ્વીકાર કરવાનો અને જવાબદારી નિભાવવાની. આ તો હું કેમ કરી શકું, પતિ જુ તારું ભાઈ. Homeowners, here's why they call. ચાણક્ય નીતિ એવું કહે છે સાહેબ કે ભૂતકાળની જે વીતી ગયું છે એની ચિંતા ના કરો, કે ના ચિંતા કરો ભવિષ્યની. ચિંતા કરો ને કરો તો માત્ર તમારા વર્તમાન નહીં, કારણ કે તમારા વર્તમાનમાં ભૂતકાળે નથી આવી જવાનું કે નથી આવી જવાનું ભવિષ્ય. જે છે વર્તમાન છે. અને તમારું ભૂતકાળ ખરાબ હશે, જો તમે વર્તમાનમાં પણ ભૂતકાળ અને ભવિષ્યકાળના વિચારો કરી જશો તો એ વર્તમાન પણ તમારું ગયા ભૂતકાળની જેમ ખરાબ ને ખરાબ રહેવાનું છે. અમે વધારે કહી દીધું વર્તમાન ભૂતકાળ. હા સમજી જજો હવે. અને કહેવાનો મતલબ એટલો જ યાર કે ભાઈ તમે ના ચિંતા કરો તમારા ભવિષ્યની, કે ના ચિંતા કરો તમારા ભૂતકાળની. જે વીતી ગયું છે વીતી ગયું છે, થવાનું એ થવાનું છે. એમાં ભાઈ મારું શું થશે યાર? આવું કરવાથી કોઈ ફાયદો નહીં. એવું કરવાથી ફાયદો થતો હોત તો મારું શું થશે ને આમ ને તેમ ને ફલાણું ઢીકણું ચિંતાઓ કરે ને વિચાર કરે બધું ઓછું થઈ જતું હોત તો હું તો 5-6 માણસો રાખી દઉં. તમે તાર વિચાર કર ને મારું શું. કોઈ પણ ચિંતા હોય, કોઈ પણ ચિંતા કરે જો ઓછી થઈ જતી હોય તો માણસો ના રાખીએ પગાર ઉપર, નોકરી ઉપર. તો અંબાણી સાહેબ ને તો ચિંતા નહીં જ, પણ એમને નાની ચિંતા હોય તો એ પગાર ઉપર માણસ રાખી દે. લે ભાઈ તને 2 લાખ રૂપિયા મળી જશે, તું આના વિશે વિચાર, ચિંતા કર, મારી ચિંતા દૂર થઈ જશે. એવું કરી એવી રીતે ચિંતાઓ દૂર થાય? કદી એવી રીતે ચિંતાઓ દૂર થાય નહીં. એ ચિંતાને તમે ભૂલશો, તમારું જે કામ છે, કાર્ય છે તમે કરશો તો એ ચિંતા દૂર થવાના શક્યતા છે. અને એવી શક્યતા, એવી તો મનમાં વિચારતા કે હું આખો દાડ ચિંતા કરું કે એનાથી કોઈક રસ્તો નીકળશે. ચિંતા કરે કદી રસ્તો ના નીકળે. ઉપરથી મારા બેટા કોઈક ના થાય. એટલે ચિંતા કરવાની નહીં, મસ્ત આનંદમાં રહેવાનું, મસ્ત તંદુરસ્ત રહેવાનું, એ ખાવા પીવાનું, હરવા ફરવાનું, બોલવાનું. અને હું તો એમ કહું સાહેબ કે તમારી માથે ગમે તેટલો મોટો સંકટ હોય ને, ગમે તેવો સંકટ હોય તોય પણ લોકોની જોડે આપણે રોજ જેવો વ્યવહાર કરતા હોઈએ, રોજ જેવી રીતે બોલતા હોઈએ એવી રીતે જ બોલવાનું છે. આ તો આપણે તો છે 2-5 પૈસાનું યાર આગુ પાછું થયું હોય કે ધંધો ચાલતો ના હોય એટલે કોઈક આપણે બોલાવે એટલે હું જા આવું ના કરવા. દરેક જોડે મસ્ત રહો, દરેક જોડે સીધા રહો. બધું તો મારું ઓટોમેટિક બંધ થઈ ગયેલું ચાલવા લાગશે. પણ તમારું ભગવાને છે ધંધો બંધો બંધ કર્યો હોય, તમારું કોઈ ઠીક હેડતું ના હોય તોય તમે લોકોના પણ મારું કામ કરવાડે આવું કરી જાઓ તો ભગવાન પછી વધારે તાળું મારે પાછું. કારણ કે જીવનનો નિયમ છે, સુખ છે તો દુઃખ આવશે, દુઃખ છે તો સુખ આવશે જ.
ગમે તે રીતે, ગમે તે પૈસાની રીતે નહીં, સારી રીતે. પૈસાથી સુખી છો તો સારી રીતે કોઈક ને કોઈક રીતે દુઃખ તો આવવાનું જ. અંબાણી સાહેબ ગમે તેટલા મોટા અંબાણી સાહેબ કેમ ના રહ્યા, પણ એમના તાવ તો આવવાનો જ. એ દુઃખ જ કહેવાય. ખાઈ પીને મસ્ત રહો, આનંદમાં રહો, હસતા રહો, ખેલતા રહો. સાહેબ હસતો માણસ ને ખેલતો માણસ બધાને ગમે. તમે હોય કે હું હોય, કોઈ માણસ આખો દિવસ હસતો હોય, ખિલખિલાટ હોય, એ માણસ બધાને ગમે. પણ કોઈક માણસ જેવો હોય કે આખો દાડો એનું મોઢું ચડી ગયેલું એમનું થોબડું જોઈએ મને તો મન તો છે જ ના ગમે. તમને ગમતું કેમ? આવું હોય યાર. સેલો ટેપ નો છેડો તો મળતો ના હોય, એવો બાજુ ડાયલોગો મારશે. हम अपने दुश्मन को पाताल में से भी खोज लाएंगे. अले आ सेलो टेप नो છેડો हम अपने दुश्मन को पाताल में से भी खोज लाएंगे. એક સેલો ટેપ એક કત્તી આગલો છેડો આવે ને એમાં 10 વખત નક મારશે, 10 જગ્યાએ છેડા જુદા કરશે. હાલો મળતો નહીં કે હાલો દુશ્મન વાયરો મળે ને તારા દુશ્મન હોય પણ સેલો ટેપ નો છેડો ના મળતો એવા માણસો ના દુશ્મન હોય છે. હા, મુઢા ઉપર સેલો ટેપ મારે એવા માણસો ના દુશ્મન હોય, પણ આ તો સેલો ટેપ નો છેડો મળતો ના હોય ને કે છે મારા દુશ્મન. હું તો કહું તો તમારા સપનાઓ વિશે લોકોને ખબર પડવી જ ના જુઓ. તમે તમારા સપના પહેલા જીવો, પછી એને પૂરા કરો. જીવો એટલે સપના જીવો એટલે તમારા સપનાઓ પૂરા કરવા પાછળ લાગી જાઓ. એને કહેવાય સપનાઓ જીવો. સૌ પ્રથમ તમારા સપનાઓ જીવો, પછી એને બરાબર રીતે તનતોડ મહેનત કરીને એને પૂરા કરો સાહેબ. અને તમારા સપનાઓ પેલા લોકો અમુક ફાળી દેશો નહીં. આપણો કરી સાહેબ ખબર, ગાડી લાવવાની હોય ને, અર્ટિગા લાવવાની હોય, ધારો કે તો આખા ગામમાં જઈને કહીએ મારા અર્ટિગા એટલા હળીને બોગ અર્ટિગા તમારું સપનું હોય તો તમારું સપનું તમારા મનમાં રાખો. તમારો સમય આવશે, તમારી મહેનત પડશે, ત્યારે સપનું પૂરું થશે. ત્યારે તો લોકો જોવાના જ છે. પહેલા કદી એવું ના કરજો હું આમ કરી દઈશ ને હું પેલું કરી દઈશ, હું ફલાણું કરી દઈશ, હું ઢેકણું કરી દઈશ. ના કરણ નારાયણ ના થયું તો પછી આપણે આબરૂના કોકરા ના થાય યાર. એક વાત છે સાહેબ કે મંજિલે વિસામાં નથી હોતા, કે મંજિલે વિસામાં નથી હોતા, અને સાથ ચાલનારા બધા આપણા નથી હોતા. એટલે એવું મનમાં વેમ રાખવો જ નહીં કે બેબી તું મારી જ છે. લોકો સાહેબ ગોડા પ્રેમ થાય છે, બધાની વાત છે. લોકોને ગોડા પ્રેમ થાય. કોઈ વ્યક્તિ ગમી ગયું એટલે પછી ગોડા તૂર ગમી ગયું. કોઈ વ્યક્તિ ગોડું તૂર તમને ગમી જાય સાહેબ, એકદમ ગાંડા પણ તમે વ્યક્તિને પ્રેમ કરવા લાગો તો પછી પ્રેમ ચાલુ રાખવાનો. જીએંગે भी इसमें मरेंगे भी इसमें, એની અનુસાર ઘણા લોકો પ્રેમ કરતા જોયા છે, પણ યાર એવી હદે ના જો કે પ્રેમને તમે બદનામ કરીને મૂકી દો. તમને કોઈ વ્યક્તિ જોડે પ્રેમ છે તમે કરો, કોઈ ચિંતા નહીં. તમારો પ્રેમ છે તમે કરો, કોઈ વાંધો નહીં. પણ એવી કોઈ હરકત ના કરશો કે બદનામ થઈને ઊભો રહે. જો એક વખત બદનામ થઈ ગયો તો પછી સાહેબ તમને કોઈ પ્રેમ કરવા લાયક રાખશે નહીં. તન મન ધનથી પોતાનું આમ 100% આપીને કામ રાત દિવસ મહેનત કરો, ગમે તે કરો, ગમે તે પાવડા ખોદો, ગમે તે જગ્યાએ નોકરી કરો, ગમે તે જગ્યાએ ગમે તેટલો સંઘર્ષ કરો, રાતના 3 વાગ્યા સુધી જાગવું પડો તોય જાગો, એવી નોકરી કરો. 5-6 કલાકે દિવસમાં ઊંઘવાનું એ રીતનું જ ઊંઘો. ગમે તે રીતે સાહેબ પૈસા કમાવો, કારણ કે પૈસા કમાવા બહુ જરૂરી છે. પૈસા હશે તો બધું છે, એ જ આ જરૂરી છે. હેન્ડસમ હું કોઈ જરૂરી નથી, બેબી હું કેવો લાગુ છું એ જરૂરી નથી.
અત્યારે જરૂરી છે પૈસા. પૈસા હશે તો બધું છે. કારણ કે સાહેબ હેન્ડસમ તો અંબાણી સાહેબ નો છોકરો નહીં, પણ એના જોડે શું છે? મની છે, મની. પૈસા છે એના જોડે. અત્યારે લોકો દુઃખી કેમ થાય ખબર? કે પોતાની બધી જ પર્સનલ વાતો આમ ઇઝીલી બધા જોડે શેર કરી દે. આમ બધાને કહી જ દે કે લે તું તાર વાપરી જ લે. પણ ના યાર, એ તમારી ભૂલ છે, મોટામાં મોટી ભૂલ છે. એક મસ્ત બે લાઈન કહું તમને કે તમારા મનનું પુસ્તક એવા વ્યક્તિ સામે ખોલો, કે તમારા મનનું પુસ્તક એવા વ્યક્તિ સામે ખોલો કે એ પુસ્તકીય વ્યક્તિ વાંચ્યા પછી, એ પુસ્તકીય વ્યક્તિ વાંચ્યા પછી એને યાદ રાખી શકે નહીં, સમજી શકે. સાહેબ, A good question is, how do I get પણ આપણને એવા વ્યક્તિઓ મળતા જ નહીં. આપણને તો શું કે પેલા એ વાંચીને યાદ રાખવાના આખા ગામમાં કે ને એવા જ વ્યક્તિઓ પૂછતા છે. અને મિત્રતા રાખો યાર. આ જમાનામાં, ડિપ્રેશન વાળા જમાનામાં, બહુ વિચારો કરવા વાળા જમાનામાં, સેન્સિટિવ લોકો, સેન્સિટિવ મગજવાળા લોકો, આ બધો જે જમાનો ચાલી રહ્યો છે એમાં મિત્રતા હોવી જરૂરી છે. મિત્રતા એટલે શું સાહેબ? મિત્રતા એટલે નાત વગરનો નાતો અને વાત વગરની વાતો જ્યાં થઈ શકે એનું નામ મિત્રતા. નાત વગરનો નાતો અને વાત વગરની વાતો જ્યાં થઈ શકે એનું નામ મિત્રતા સાહેબ. તમે તમારા મિત્રને કોઈ પણ વાત કરી હોય સાહેબ, તો પછી તમને વાતનો પસ્તાવો ના થવો જોઈએ, એનું નામ મિત્રતા. તમે ધારો કે તમારા ભાઈબંધને, તમારી બહેનપણીને કોઈક વાત કરી અને પછી તમને એમ થાય મારો બેટો આ કોકને કહી દે છે, તો એના મિત્રતા ના કહેવાય. તમે કોઈ પણ તમારા બહેનપણીને, તમારા મિત્રને વાત કરો છો ને તમને મનમાં એમ રહે છે કે આ ભાઈ કોકને જઈને બબડી જશે, તો એનું નામ મિત્રતા કહેવાય જ નહીં સાહેબ. એ ખાલી હાય હેલ્લો વાળી જ મિત્રતા છે, એ ચોપલાપણી વાળી મિત્રતા છે, એને સાચી મિત્રતા કહેવાય જ નહીં. સાચો મિત્ર કોને કહેવાય સાહેબ? કે જેને તમારો એકથી એક કાંડ ખબર હોય અને બધા પેટમાં હંગરીને બેઠો હોય ને સામે વાળો એને ફોસીની સજા આપી દે તો એ ના કે જે જારાથી જે તાય તોડી લે કે નહીં જ કહું, એનું નામ મિત્રતા. સાથે ચોમાસામાં જો રોડ બધા ભબ તૂટી જાય નહીં, પણ આપણે કોમે કારીગરી લાવવા જેવી છે. તો જ આ બધા કોન્ટ્રાક્ટરો, આ બધા ગપલા કરતા થોડા સીધા થશે. ગપલો તો એમના લોહીમાં હોય, તમારા બેટા કરે. પણ જે હાવકે થર્ડ ક્લાસ રોડ બનાવે છે ને સાહેબ, એ બનાવવાનો કઈ રીતે ખબર? તમારે આપણે કોમ કરવાનું. તો ભાઈ ધારો કે કોઈ કોન્ટ્રાક્ટર રોડ બનાવવા આપ્યો, આ રમેશભાઈ પટેલના રોડ બનાવવા આપણે આપીએ છીએ, તો રમેશભાઈ પટેલ રોડ બનાવી દે ને એટલે પછી એક મોટું પાટિયું મારે, રોડ ચાલુ થાય તો નેચે એમનો નંબર લખે, એમના ઓફિસનું એડ્રેસ લખે ને બધું લખે. એટલે જેવો રોડ જલ્દી તૂટે એટલે આપણે બધાને ફોન ઠોકવાના, રમેશભાઈ તમારી આવું શાક દાદા ચા મારી કે